ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સંસ્કૃત વિષયમાં ભૌતુ ભારતમ કાવ્ય એટલે કે પદ્ય જોઈશું. ભૌતુ એટલે કે થાઓ અથવા બનો, ભારતમ એટલે કે ભારત દેશ થાઓ. અહીંયા એક ભારત માતાનું અભિવાદન કરતું એક સુંદર ગીત રજૂ કર્યું છે. આ ગીતમાં ભારત દેશને વધુ પ્રગતિશીલ બને કે ભારત દેશ હંમેશા આગળ વધે એવી કામના વ્યક્ત કરવામાં આવી છે. અને આ કાવ્યનું રાગ કઈ રીતે ગાઈ શકાય છે એ પહેલાં આપણે જોઈએ. ઉપર અનુસ્વાર છે, એનો અર્થ આપણે મ લેવાનો છે. ભારતમ ભારતમ ભવતુ ભારતમ શક્તિ સંવૃતમ યુક્તિ સંવૃતમ શક્તિ યુક્તિ સંવૃતમ ભવતુ ભારતમ શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ શસ્ત્રશાસ્ત્રધારકમ ભવતુ ભારતમ રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ કર્મનેસ્થિકમ ધર્મનેસ્થિકમ કર્મ ધર્મનેસ્થિકમ ભવતુ ભારતમ ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ 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 ભવતુ ભારતમ. હવે જો આ શ્લોકો છે એ આપણને શ્લોક પૂર્તિમાં પૂછાઈ શકે છે. એના 3 માર્ક્સ થઈ શકે અથવા 2 માર્ક્સ. હવે આપણે એનું ભાષાંતર જોઈએ. ભાષાંતર ખૂબ જ સહેલું છે. અહીંયા પહેલાં ભારત માતાનો ચિત્ર દર્શાવે છે, હાથમાં ત્રિરંગો છે, આપણા દેશની આન બાન અને શાન છે. અહીંયા આપણા સૈનિકોનું ચિત્ર બતાવેલું છે. પહેલાં એમ કહેવાતું હતું કે બહારના દેશના લોકો આપણા ધરતી પર આવીને આપણા સૈન્યનું માથું કાપીને જતા રહેતા હતા. પણ અત્યારે એવું નથી, સમય બદલાઈ ગયો છે. હવે આપણા સૈનિકો ભારત દેશમાં જઈને એ લોકોને સૈનિકોને, જે આતંકવાદીઓ છે, સૈનિકો નહીં પણ આતંકવાદીઓને મારીને પાછા ચાલ્યા આવે છે. એર સ્ટ્રાઇક થઈ, એમાં કેટલા દુશ્મનોનો મારી નાખ્યા છે. એટલે આપણું ભારત હવે શક્તિની બાબતમાં ખૂબ અગ્રેસર થઈ રહ્યું છે. પહેલાં સૈનિકોને છૂટ નહોતી, હવે સૈનિકોને ખુલ્લી છૂટ છે કે આતંકવાદી હોય એને મારો. એટલે હવે આપણું સૈન્ય બળ પણ ખૂબ જ તાકાતવર બની રહ્યું છે. બીજા દેશો આપણા ભારત દેશને કે ભારત તો ખૂબ જ શક્તિશાળી બની રહ્યો છે. આપણી આ કોરોના વેક્સિન જે આપણા દેશમાં બની છે એની માંગ વિશ્વમાં થઈ રહી છે. એટલે આપણો ભારત દેશ મહાશક્તિશાળી બનવામાં અગ્રેસર થઈ રહ્યો છે. એમાં પણ આપણું બલિદાન એટલે કે આપણો સહયોગ પણ અંદર જોઈશે. જો આપણા ભારત દેશને આપણે મહાશક્તિશાળી બનાવવો છે તો આપણે પણ એમાં સહયોગ કરવો જરૂરી છે. ચાલો આપણે એનું ભાષાંતર જોઈએ. ભારતમ ભારતમ, ભારત એટલે કે ભારત દેશ ભૌત એટલે કે ઠાવો, ભારતમ એટલે કે ભારત દેશ. ભારતમ છે એનો અર્થ ભારત દેશ થશે. એની સમજૂતી આપણે ગુજરાતી જોઈએ ભાષાંતર કે ભારત દેશ થાઓ. ભૌતું આપણે આગળ છે એનું ભાષાંતર પાછળ લઈ લેવાનું કે ભારત દેશ થાઓ. શક્તિનું બેઠું શક્તિ, સમૃતમ એટલે કે ભરપૂર, શક્તિથી ભરપૂર, અને યુક્તિ સમૃતમ. સમૃતમનું ખબર છે તમને કે ભરપૂર, યુક્તિ એટલે યુક્તિથી ભરપૂર, શક્તિથી ભરપૂર, યુક્તિથી ભરપૂર. 2 લીટી લઈ લઈએ આપણે કે ભારત દેશ થાઓ, શક્તિથી ભરપૂર, યુક્તિથી ભરપૂર. હવે આ 2 અહીંયા સાથે લઈ લીધા છે. શક્તિ અને યુક્તિથી ભરપૂર ભારત દેશ થાઓ. શક્તિ અને યુક્તિથી ભરપૂર ભારત દેશ થાઓ. આપણે ગુજરાતીમાં જે નવનીત છે, સંસ્કૃતિ નવનીત, એમાંથી જોઈને આપણે નથી લખવાનું. આ સહેલું ને સારું યાદ આવી જાય એવું આ ભાષાંતર આપણે પાકું કરવાનું છે કે ભારત દેશ થાઓ, શક્તિથી ભરપૂર,
યુક્તિથી ભરપૂર, શક્તિ અને યુક્તિથી ભરપૂર ભારત દેશ થાઓ. એટલે આ શ્લોકમાં એવું કહેવામાં આવ્યું છે કે શક્તિ અને યુક્તિની બાબતમાં આપણો ભારત દેશ હંમેશા આગળને આગળ વધો અને બનો એવો શક્તિશાળી બનો, યુક્તિથી યુક્ત બનો એવું કહેવામાં આવ્યું છે. બીજો શ્લોક જોઈએ આપણે. શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ. ધારકમ એટલે કે ધારણ કરનારો, ધારકમ એટલે કે ધારણ કરનારો. શસ્ત્ર એ શસ્ત્ર અને અસ્ત્રોને ધારણ કરનારો. આ પેલી શસ્ત્રધારકમ છે એનો અર્થ શું થશે? શસ્ત્ર અને અસ્ત્રોને ધારણ કરનારો. અને શાસ્ત્ર એટલે કે આપણું વિજ્ઞાન, તો વિજ્ઞાનને ધારણ કરનારો. શસ્ત્ર અને અસ્ત્રોને ધારણ કરનારો, વિજ્ઞાનને ધારણ કરનારો. જે ઉપલી લીટી છે એ બંને ભેગી થઈને અહીંયા આપેલી છે કે શસ્ત્ર અસ્ત્ર અને વિજ્ઞાનને ધારણ કરનારો ભારત દેશ થાઓ. ફરીથી આપણે જોઈ લઈએ. જુઓ કે શસ્ત્ર ધારકમનો અર્થ શું થાય? શસ્ત્ર અને અસ્ત્રોને ધારણ કરનારો. અને શાસ્ત્ર ધારકમનો અર્થ શું થાય? વિજ્ઞાનને ધારણ કરનારો. શસ્ત્ર અસ્ત્રોને ધારણ કરનારો, વિજ્ઞાનને ધારણ કરનારો. શસ્ત્ર અસ્ત્રો અને વિજ્ઞાનને ધારણ કરનારો ભારત દેશ થાઓ. એકદમ સીધું સાદું છે ભાષાંતર. ફરીથી બે શ્લોક જોઈ લઈએ કે ભારત દેશ ભારત દેશ ભારત દેશ થાઓ. શક્તિથી ભરપૂર યુક્તિથી ભરપૂર, શક્તિ અને યુક્તિથી ભરપૂર ભારત દેશ થાઓ. શસ્ત્ર અને અસ્ત્રોને ધારણ કરનારો, વિજ્ઞાનને ધારણ કરનારો. શસ્ત્ર અસ્ત્રો અને વિજ્ઞાનને ધારણ કરનારો ભારત દેશ થાઓ. આપણે ત્રીજો શ્લોક જોઈએ. રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ. સંસ્કૃતમ એટલે કે સંસ્કારી. રીતિ જો પહેલાં રીતિ સંસ્કૃતમનું જોઈએ કે રીતિ એટલે કે સંસ્કારી જીવનશૈલી, સંસ્કારી જીવનશૈલીવાળો. અને નીતિ સંસ્કૃતમ એટલે કે નીતિના વિષયમાં સંસ્કારી. રીત એટલે જીવનશૈલી, સંસ્કારી જીવનશૈલીવાળો અને નીતિના વિષયમાં સંસ્કારી. ફરી જોઈ લો આ બે શબ્દોનો અર્થ કે સંસ્કારી જીવનશૈલીવાળો અને નીતિના વિષયમાં સંસ્કારી. રીતિ અને નીતિ બંનેમાં સંસ્કારી ભારત દેશ થાઓ. રીતિ અને નીતિ બંનેમાં સંસ્કારી ભારત દેશ થાઓ. ફરીથી એક વખત ભાષાંતર જુઓ. હજુ સંસ્કારી જીવનશૈલીવાળો અને નીતિના વિષયમાં સંસ્કારી. રીતિ અને નીતિ બંનેમાં સંસ્કારી ભારત દેશ થાઓ. આગળ કર્મનિષ્ઠિકમ એટલે કે નિષ્ઠાવાળો અથવા નિષ્ઠાવાળો. કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો, ધર્મ નિષ્ઠિકમ એટલે નિષ્ઠાવાળો. કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો, ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો. કર્મ અને ધર્મ બંને પ્રત્યે નિષ્ઠાવાળો ભારત દેશ થાઓ. એકદમ સહેલું છે ભાષાંતર. કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો, ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો. કર્મ અને ધર્મ બંને પ્રત્યે નિષ્ઠાવાળો ભારત દેશ થાઓ. છેલ્લો શ્લોક જોઈએ. ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ. સાધકમ એટલે કે સિદ્ધ કરનારો. ભક્તિ બેઠું લગાવી દેવાનું. ભક્તિને સિદ્ધ કરનારો, મુક્તિને સિદ્ધ કરનારો. ભક્તિ મુક્તિને સિદ્ધ કરનારો ભારત દેશ થાઓ. આ છે ને પહેલી લીટી એને બે સાથે લઈ લીધી છે. ભક્તિ મુક્તિ કે ભક્તિને સિદ્ધ કરનારો, મુક્તિને સિદ્ધ કરનારો. ભક્તિ મુક્તિને સિદ્ધ કરનારો ભારત દેશ થાઓ. ભારત દેશ થાઓ. ભારત દેશ ભારત દેશ ભારત દેશ થાઓ. ફરીથી આપણે ત્રણ શ્લોક ભાષાંતર જોઈ લઈએ. સંસ્કારી જીવનશૈલીવાળો, નીતિના વિષયમાં સંસ્કારી. રીતિ અને નીતિ બંનેમાં સંસ્કારી ભારત દેશ થાઓ. કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો, ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો. કર્મ અને ધર્મ બંને પ્રત્યે નિષ્ઠાવાળો ભારત દેશ થાઓ. અથવા કર્મ ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો ભારત દેશ થાઓ. ભક્તિને સિદ્ધ કરનારો, મુક્તિને સિદ્ધ કરનારો. ભક્તિ મુક્તિને સિદ્ધ કરનારો ભારત દેશ
થાઓ, ભારત દેશ, ભારત દેશ, ભારત દેશ થાઓ. એટલે આપણે અહીંયા જોયું કે અહીંયા જે આ ગીત છે એ ગીતમાં હંમેશા આપણો ભારત દેશ આગળ ને આગળ વધતો રહે, શક્તિશાળી બને, મહાસત્તા બને, એવી કામના અહીંયા રજૂ કરવામાં આવી છે. અહીંયા આપણે આ ગીત પૂરું કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.